દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલાઇટ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો। પેટ્રોલનો ભાવ લીટરે ₹60 થાય તેવા એલાન। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। ટીવી ગુજરાતી પેશ કરે છે દિલથી ગુજરાતી એવા તમામ દર્શકો માટે તદ્દન નવા કાર્યક્રમો। ફિયાટ ઇન્ડિયાએ અમદાવાદમાં એવન્ચુરિયા લોન્ચ કરી। પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો। તીવ્ર મોંઘવારી વચ્ચે એક બાજુ પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ ₹2.41નો ઘટાડો અને વેટ અને સેલટેક્સ સિવાય કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલની કિંમતમાં ₹2.25 સુધીનો ઘટાડો વેટ અને સેલ ટેક્સ સિવાય કરવામાં આવ્યો હતો। આની સાથે જ અમદાવાદમાં પેટ્રોલની નવી કિંમત ₹67.11 થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 58.96 થઈ ગઈ છે। 18મી ઓક્ટોબરના દિવસે સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને ડીઝલની કિંમતને અંકુશ મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો। તે વખતે ડીઝલની કિંમતમાં ₹3.37નો ઘટાડો કર્યો હતો, જેથી ડીઝલના ભાવ અમદાવાદમાં ઘટીને ₹61.52 થયા હતા, જેની સામે આજે ડીઝલની કિંમત અમદાવાદમાં ઘટીને ₹58.96 થઈ ગઈ હતી। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લોકોને ઘટાડો વધુ લાગી પડશે। આનો મતલબ એ થયો કે ગુજરાતના લોકોને મોટી રાહત થશે। પેટ્રોલની કિંમતમાં ₹2.41નો ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં આ ઘટાડો વેટ સાથે ₹3નો રહેશે, જ્યારે ડીઝલની કિંમતમાં ઘટાડો વેટ સાથે ₹2.80નો રહેશે। ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। આવી જ રીતે વડોદરામાં ડીઝલની કિંમત ઘટીને ₹58.85 થઈ ગઈ હતી। નવા ભાવ તાત્કાલિક ધોરણે અમલી બનાવી દેવામાં આવ્યા છે। 2 સપ્તાહ પહેલા ડીઝલની કિંમત અંકુશ મુક્ત કરવામાં આવી હતી। હવે લોકોને વધુ રાહત થઈ ગઈ છે। ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થતા અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સરદાર પટેલ જન્મ જયંતિની સમગ્ર રાજ્યમાં ભારે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ। ભાજપના અગ્રણીઓ સમગ્ર દેશમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ બનાવીને ઉજવણી કરી। ભાજપના નેતાઓ, મુખ્યમંત્રીઓ અને કાર્યકરો આ રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભાગ લીધો હતો। તો બીજી બાજુ કોંગ્રેસે પણ સરદાર પટેલની જન્મ જયંતિ અને ઇન્દિરા ગાંધીની નિર્માણ દિનની બંને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વિવિધ કાર્યક્રમો ગઈકાલે અમદાવાદમાં યોજાઈ ગયા। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ બંને દેશના ગૌરવ સમાન વિરાટ વ્યક્તિત્વને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સર્વ ઇન્દિરા ગાંધી મક્કમ મનોબળ સાથે આ દેશને ઉચ્ચતમ શિખર તરફ આગળ વધારવા દેશને અનેરું યોગદાન આપ્યું છે। સરદાર સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વર્ષો સુધી નેતૃત્વ કર્યું હતું, જ્યારે સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને મ્યુનિસિપલ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ, શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ સહિત અનેક કોંગ્રેસના કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જ્યારે સરદારબાગ ખાતે ગત પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહની આગેવાનીમાં મશાલ કેન્ડલ રેલી યોજાઈ હતી। અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની 140મી જન્મ જયંતિએ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય એકતા અખંડિતતાને ઉજાગર કરવા સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ યુવા શક્તિ પડકાર પ્રતિજ્ઞા બાદ કેન્ડલ માર્ચ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ટીવી ગુજરાતી વિવિધ રંગી કાર્યક્રમનો રસથાળ દિલથી ગુજરાતી દર્શકો માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યું છે। આ એવો સલોણો સમય છે કે જ્યારે ગુજરાત રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય સદ્ધરતાની દિશામાં પગરણ માંડી રહ્યું છે। આવા સમયે ગુજરાતની એકમાત્ર મનોરંજન ચેનલ ટીવી ગુજરાતી મન ભાવન મનોરંજનનો ખજાનો લઈને આવી પહોંચ્યું છે। રંગરસૈયા ગુજરાતીઓના મૂળ સ્વભાવને માફક આવે તે રીતે ચેનલ એક સાથે 6 નવા કાર્યક્રમોની વણઝાર સાથે આવી પહોંચી છે, જેમાં હળવા હૃદયે માણી શકાય તેવો ડ્રામા, કટાક્ષ, સ્ટેન્ડ અપ કોમેડી અને અનોખો રિયાલિટી ગેમ શો સામેલ છે। આ સંઘળા કાર્યક્રમોને દર્શક મિત્રો 3 નવેમ્બરે સાંજે 7 વાગ્યાથી માણી શકશે। ચેનલ બાબતે બોલતા વાયકોમ18ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ અનુજ પોદારે જણાવ્યું હતું કે અમારું માનવું છે કે બજારને એક આધુનિક અને ખાસ ગુજરાતીઓ માટે મઠારવામાં આવેલી ચેનલની જરૂર છે। હાસ્ય આધારિત નવા કાર્યક્રમો દિલથી ગુજરાતી ફિલોસોફીને અનુસરે છે।
નવા ગુજરાતી કાર્યક્રમો ગુજરાતીઓ માટે અને ગુજરાતીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. અમને આશા છે કે આ અનોખા કાર્યક્રમોના સત્વારે અમે ગુજરાતી ભાષા અને સંસ્કૃત માટે અમૂલ્ય યોગદાન પૂરું પાડીશું. एक तो ये पहली बार है जो गुजरात में गुजराती एंटरटेनमेंट चैनल आ रहा है. इसमें सिर्फ गुजराती एंटरटेनमेंट शोज़ होंगे, गुजराती एक्टर्स होंगे, गुजराती टैलेंट द्वारा प्रोड्यूस किया गया ये सब सारे शोज़ हैं. गुजरात में आज तक इस प्रकार के, इस लेवल के, इस प्रोडक्शन वैल्यूज़ के और इतने कंटेम्प्रेरी शोज़ कभी नहीं आए. और खाली एक नहीं, दो नहीं, 5 नहीं, 6 पूरे शोज़ हैं जो कि पूरा चैनल बनाते हैं. तो 1 या 2 शो का प्रयास कई बार कई लोगों ने, हमने भी किया है. और इस बार एक पूरा चैनल जो है हम लेकर आए हैं. दूसरी खास बात इस चैनल की यह है कि यह साधारण ऑर्डनरी GEC नहीं है, साधारण ऑर्डनरी एंटरटेनमेंट चैनल नहीं है. और ये खास तौर से गुजरातियों के लिए सोच कर बनाया गया है कि गुजराती फैमिलीज़, गुजराती लाइफस्टाइल कैसी है. गुजरातीज़ का जहाँ तक मैंने देखा है, दे आर वेरी हैप्पी पीपल. बहुत खुश, बिंदास, मौज मजा करने वाले लोग हैं. तो इस चैनल की भी जो पोजिशनिंग है, चैनल की जो सारे शोज़ हैं, सभी हैप्पी, लाइट हार्टेड, कॉमेडी, ह्यूमरस, फन शोज़ हैं. तो इस तरह से ये चैनल दोनों तरह से बिल्कुल नया है. गुजराती में पहली बार चैनल और पहली बार ऐसा कॉमेडी मेड फॉर गुजराती चैनल. ટીવી ગુજરાતી માટે આ એક નવ અવતાર જીવન છે. ગુજરાતના દર્શકોએ આજ ફિલસૂફીના અનુસંધાને કેતકી દવે, વ્રજેશ હિરજી, કૃષ્ણા ગોકાણી અને સંજય ગોરડિયા જેવા કલાકારો સાથે નાતો જોડ્યો છે. અને તેના જ ભાગરૂપે તેમણે સોહન માસ્ટર અને સાંગર પંચાલ જેવા તાજગીસભર નવા ચહેરાઓને એક નવતર ટેલેન્ટ તરીકે આવકાર્યા છે. આ નવતર કાર્યક્રમો માટે હાસ્ય જ નહીં નિપજાવે, પરંતુ પોતાની ત્રાદસ પેશ કરતી અવનવી સ્વેદનાઓ જેવી કે પ્રેમ, એકમેકનો સાથ, સંબંધો, મૈત્રી અને જીવનના તમામ રસોમાં પણ ઉત્સવ મનાવે છે. કાર્યક્રમોની રજૂઆત વિશે બોલતા ટીવી ગુજરાતીના પ્રોગ્રામિંગ હેડ સંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અમે ઇન્ડસ્ટ્રીના મોટા જાણીતા અને અમુક સારામાં સારા પ્રોડક્શન હાઉસીસ સાથે મળીને એવા કાર્યક્રમોનો રસથાળ પેશ કર્યો છે જે સાંપ્રત અને તાજગી સભર હોવા સાથે દિલથી ગુજરાતી હોય તેવા તમામને આકર્ષવામાં સફળ રહેશે. પોતાના અવનવા કાર્યક્રમોના રસથાળ થકી ગુજરાતીપણાને વફાદાર હોય તેવા નવા ટેલેન્ટની સાથોસાથ ટીવી ગુજરાતી એવા જાણીતા અને માનીતા કલાકારોને પેશ કરી રહ્યું છે. ડેલી બોનસ 3 નવેમ્બર થી સોમવાર થી શનિવાર રાત્રે 9:30 વાગે ટીવી ગુજરાતી પર. જો છાપામાં શું લખ્યું છે? ગુસ્સો કરે એના વાળ ખરે. નબળાવરને તો બૈરાની ગુલામી કરવી પડે છે. અમારા પરિવારની હેટ સ્ટોરીમાં કે લવ સ્ટોરીનું શું થશે? આ ફેમિલી કોમેડી છે. 3 નવેમ્બર થી સોમવાર થી શનિવાર રાત્રે 8 વાગે માત્ર ટીવી ગુજરાતી પર. ફિયાટ ગ્રુપ ઓટોમોબાઇલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ વૈશ્વિક બજાર માટે તેની એવેન્ચુરા કન્ટેમ્પરરી અર્બન વ્હીકલ CUV લોન્ચ કરી રહી છે. નાના કદ સાથે એવેન્ચુરાની વિશિષ્ટ ડિઝાઇન અને સિગ્નેચર લુકનું અજોડ મિશ્રણ શહેરની અંદર અને બહાર ડ્રાઇવિંગને આનંદપ્રદ બનાવે છે. આઇકોનોમિક ઇટાલિયન સ્ટાઇલથી ડિઝાઇન કરાયેલ આ કાર આધુનિક ફીચર્સથી સજ્જ છે. ફિએટ એવેન્ચુરા ભારતીય પરિસ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ કારનું ઉત્પાદન ફિયાટના પુણેના રંજનગાંવ પ્લાન્ટમાં થશે અને શરૂઆતમાં ભારતમાં તેનું વેચાણ થશે. એવેન્ચુરા ફિયાટ ઇન્ડિયા માટે એક સીમાચિહ્નરૂપ ઉત્પાદન છે, કારણ કે તે ભારત માટે સૌપ્રથમ આધુનિક યુટિલિટી વાહન છે તથા સંપૂર્ણપણે તેનું ઉત્પાદન ભારતમાં થશે. કારના લોન્ચિંગ પ્રસંગે ફિયાટ ક્રાઇસલર ઓટોમોબાઇલ્સની ભારત કામગીરીના પ્રેસિડેન્ટ અને MD નાગેશે જણાવ્યું હતું કે ભારતની સૌપ્રથમ કન્ટેમ્પરરી અર્બન વ્હીકલ CUV એવેન્ચુરા લોન્ચ કરતા અમે અત્યંત રોમાંચિત છીએ. આ કાર એક લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ છે જે સતત ઉત્સાહની શોધમાં હોય તેવા લોકો માટે ડિઝાઇન કરાઈ છે. એવેન્ચુરા ભારત માટે ડિઝાઇન અને મેન્યુફેક્ચર કરાયેલી કાર રજૂ કરવાની ફિયાટની કટિબદ્ધતા દર્શાવે છે. અમારી 3 સ્તંભોની વ્યૂહરચના મુજબ અમે અમારી સેલ્સ સર્વિસ અને અમારા અજોડ 2014ના પ્રોડક્ટ પોર્ટફોલિયો બાદ અમારું ડીલર નેટવર્ક મજબૂત કર્યું છે. અમારો આશ્રય ભારતમાં સૌથી વધુ પસંદ થતી કાર કંપનીઓમાંની એક બનાવવાનો છે. આ ગાડીની પેટ્રોલ વર્ઝનમાં ₹6.9 લાખ અને ડીઝલમાં ₹7.2 લાખથી શરૂ થાય છે.
તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S9 ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.